સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં જણાવી રહ્યા છે કે આજ એ પંથની વાત કરીશું. નામ લેવું નથી, પણ મદન સાહેબનું નામ આવે છે એટલે મજબૂરીમાં પંથનું નામ લેવું પડે છે. પારખ સિદ્ધાંત જે કબીર સાહેબ સાથે જોડાયેલ છે અને કબીરપંથી કહેવાય છે. પરંતુ આ પંથ કબીર સાહેબને એક સામાન્ય માણસ સમજે છે. આ પંથ એ પણ નથી માનતા કે કબીર સાહેબ મા બાપ વગર આ દુનિયામાં આવ્યા હતા. તમે કોઈ પણ પારખ સિદ્ધાંતના મહાત્માને પૂછશો તો સીધું જ કહી દેશે કે જેમ આપણે આ દુનિયામાં આવ્યા તેમ કબીર સાહેબ આ દુનિયામાં આવ્યા, ગર્ભમાં 9 મહિના ઊંધા લટકીને. ભક્તો, વાક એનો નથી. સાહેબ કહે છે, જલ પ્રમાણે મછલી और कुल प्रमाणे शुद्धि. जिसको जैसे गुरु मिला उसको वैसी बुद्धि. એટલે કે જેટલું પાણી હશે તેટલા પાણીમાં માછલી મળશે તે પ્રમાણે. જેમ કે વેલ માછલી સમુદ્રમાં જ મળે, અને સમુદ્રમાં જોઈને ઘરે આવીને વિચાર્યું કે વેલ માછલી પાણીમાં રહેશે, હવે તે નદીમાં વેલ માછલી ગોતવા લાગે તો નહીં મળે. ભાઈ, જલ પ્રમાણે માછલી. સમુદ્રનું પાણી વિશાળ છે જ્યારે નદીનું પાણી નાની માછલી માટે હોય છે. વેલ માછલીને નદી તળાવમાં ગોતે તો એ ન મળે. એમ કુલ પ્રમાણે શુદ્ધિ. જેવું તેનું કુલ હોય છે તેવી તેની વિચારધારા હોય છે, અને જેવા જેના ગુરુ મળ્યા તેવી તેની બુદ્ધિ. કેમ કે ગુરુથી આગળ તો જતા નથી. એટલા માટે આ લોકોને જેવા ગુરુ મળ્યા એટલું જ સત્ય માની લીધું. પારખ સિદ્ધાંતના સંત અભિલાષદાસ સાહેબને એક ગ્રંથ છાપેલ છે, કબીર દર્શન. સન 1982માં ગ્રંથ છપાયો હતો, જેમાં તેણે બધા પંથના વિશે વ્યાખ્યા કરી. જેઓ કબીર સાથે જોડાયેલા હતા, નાનકજી, ગરીબદાસજી, ભીખાજી, ધરમદાસજી, આ બધાનું નામ જોડાયું, અને સાથે મદન સાહેબનું નામ જોડ્યું કે તેને પણ કબીર સાહેબે દર્શન આપ્યા. પરંતુ હકીકતમાં તેઓ માનતા નથી કે કબીર સાહેબે દર્શન આપી શકે છે. તેઓ વિચારે છે કે એકવાર જીવ અહીંથી ચાલ્યો ગયો આ દુનિયાથી તો તે પાછા નથી આવી શકતા. કોઈ કહે કે મને મળ્યા હતા તે એનો ભ્રમ છે. આ લોકો એ પણ નથી માનતા કે ધરમદાસને કબીર સાહેબ મળ્યા, ગરીબદાસજીને કબીર સાહેબ મળ્યા. તેઓ બિલકુલ નથી માનતા. તેઓ એવું સમજે છે કે શ્રદ્ધા વધારે થઈ જવાથી કબીર જ દેખાવા લાગે છે. તો તેની જે ભ્રમણાની વાત છે તેના ઉપર વિરામ લગાવીશું કે ધરમદાસની કોઈ આસ્થા હતી જ નહીં કબીર સાહેબમાં. ધરમદાસનો ઇતિહાસ જુઓ ત્યારે તો ખબર પડે કે મૂર્તિ પૂજા, ઠાકુરજીની પૂજા, કિશનજીની પૂજા કરતા હતા. કબીર સાહેબ સાથે તો કોઈ મેળ હતો જ નહીં. કબીર સાહેબમાં તો શ્રદ્ધાભાવ હતા જ નહીં, તો એને કબીર સાહેબને કેમ દર્શન દીધા? કેમ કબીર સાહેબ મળી ગયા? ભાઈ, મનનો તો એ ખ્યાલ છે કે જે ગુરુની સાથે તમારો ભાવ જોડાઈ જાય તો મન એ જ ગુરુના રૂપમાં દર્શન આપે છે, અને જીવ વિચારે છે કે મને ગુરુએ દર્શન આપ્યા. પરંતુ ધરમદાસજીનો કબીર સાથે કોઈ મેળ નહોતો. તેને તો જાણતા પણ નહોતા. તેઓ તો લાકડા હળગાવીને હવન કરતા હતા, પૂજા કરતા હતા. બાકે બિહારીના તો કેમ દર્શન થઈ ગયા? કબીર સાહેબના તો આ બિલકુલ ફિઝુલ વાત છે, જે તેમના પંથમાં ચલાવી રાખી છે.
તેવી જ રીતે તેણે મદન સાહેબનું નામ જોડી દીધું અને ત્યાં લખી નાખ્યું કે મદન સાહેબને પણ ધરમદાસની જેમ આભાસ થયો હતો. એટલે કે જાગતા સપનું જોયું હતું કે તેને રાધાપતિના નામથી કબીર સાહેબ આવીને દર્શન દીધા. જુઓ કેટલી મજાકની વાત છે. ભાઈ કોઈ બીજું દર્શન ન આપી ગયા અને ફક્ત કબીર સાહેબ દર્શન આપી ગયા. તો આને સમજવું પડશે. પારક સિદ્ધાંતના એક મહાત્મા નિર્ણય સાહેબ છે. જ્યારે તેના આશ્રમે ગયા અને વાત ચાલી કબીર સાહેબની, તો એક સવાલ કર્યો કે કબીર સાહેબનો જન્મ કેવી રીતે થયો હતો. તો તેણે કહ્યું કે જેમ આપણો થયો તેમ કબીર સાહેબનો થયો. મેં કહ્યું કે મગરમાં 60,000 શિષ્ય હતા. કબીર સાહેબ ચાદર ઓઢીને હોઈ ગયા અને પછી શરીર ન મળ્યું, ફૂલ જ મળ્યા. તો તેના વિશે તમે શું કહો છો? તો તેમનો નિર્ણય જુઓ કે કેવો નિર્ણય કર્યો. તેઓ કહે છે તમારા અને અમારા ફૂલ જ તો મળે છે. કોઈ માણસને બાળી દે છે શમશાન ઘાટમાં અને 2 દિવસ પછી ત્યાં શું લેવા જાય છે? ફૂલ લેવા તો જાય છે. તે ફૂલ કબીર સાહેબને મળી ગયા. ત્યાં જુઓ, બુદ્ધિ જુઓ. અરે ત્યાં 60,000 શિષ્ય હતા. તેઓ પ્રમાણ આપે છે અહીંયા કબીર સાહેબ ગુપ્ત થઈ ગયા, કોઈને લાશ મળી નથી. વાણી ગવાહી આપે છે. પરંતુ આ નિર્ણય સાહેબે જે નિર્ણય કરી દીધો તે ફાઇનલ છે. હવે તેને કોણ સમજાવે? નામ જ નિર્ણય રાખ્યું છે અને પોતાના વિસ્તારમાં ખૂબ મશહૂર છે. નિર્ણય સાહેબનો નિર્ણય કરી દીધો તે જ હાસું. ભક્તો, આ જીવની બુદ્ધિ સમયની સાથે ચાલે છે. તેની બુદ્ધિ કાળના હાથમાં છે, પ્રકૃતિના હાથમાં છે. આજથી 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં જે જીવ હતા તે જીવ આજ પણ છે, પરંતુ ફક્ત બુદ્ધિમાં ફરક છે. આજથી 1000 વર્ષ પહેલાં પણ જીવ હતા, 5 તત્વ પૂર્ણ હતા. તેઓ જે ચેતના હતી તે પણ સંપૂર્ણ હતી, પરંતુ તેની વિચારધારા સીમિત હતી. જેમ કે કોઈ દૂરની વ્યક્તિ સાથે વાત કરવી હોય તો 100 કિલોમીટર દૂર એની પાસે જઈને અથવા તો સંદેશ દ્વારા ચિઠ્ઠી મોકલીને કબૂતર સાથે બાજના પગ સાથે બાંધીને આટલી બુદ્ધિ હાલતી હતી. તેઓ સપનામાં વિચારી નહોતા શકતા કે અત્યારે આપણે ફોન ઉપર વાત પણ કરીએ છીએ અને એકબીજાને જોઈ પણ શકીએ છીએ. કેમ કે બુદ્ધિ પ્રકૃતિની બહારની વાત વિચારી જ નથી શકતી. જે વસ્તુ આજ અશક્ય લાગે છે તે 1000 વર્ષ પછી અમલમાં આવી જાય છે, કેમ કે બુદ્ધિ વિકસિત થતી જાય છે. જેવી રીતે અભિલાષ દાસને વિચાર્યું પોતાની બુદ્ધિ પ્રમાણે, જે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, કબીર સાહેબ ચાલ્યા ગયા, ત્યાર પછી 100 વર્ષ પછી ધરમદાસ પેદા થયા અને 70 વર્ષના થયા ત્યારે કબીર સાહેબ મળ્યા. એટલે 170 વર્ષનો ફરક કબીરદાસનો, કબીર દર્શનનો, જે કબીર સાહેબ ગયા તેનો ફરક 170 વર્ષ છે. તો કબીર સાહેબ કઈ રીતે આવી શકે? આ બુદ્ધિ તેની ન ચાલી, તેને આ વાત હજમ ન થઈ, એટલે ખોટું બોલ્યા કે આ જૂઠ છે. બિલકુલ તેની જેમ જ જે 1000 વર્ષ પહેલાંના માણસ વિચારીને બેઠા હતા કે કોઈ પ્લાસ્ટિકના ડબ્બામાં એકબીજાને જોઈ શકીએ, જેને આપણે મોબાઈલ કહીએ છીએ. આજની વાત તો તે સમયના માણસ માટે ખોટી હતી, પરંતુ તે જીવ અત્યારે આવીને જુએ તો તે પોતાની વિચારો ઉપર હસશે, રોશે અને એ માનશે કે મારી બુદ્ધિ એટલી કામ નહોતી કરતી તે સમયે જેટલી બુદ્ધિ આજ કામ કરે છે. એવી રીતે અભિલાષ સાહેબને સત્યનો બોધ થઈ જાય તો તેઓ એના જેમ જ પસ્તાશે, જે 1000 વર્ષ પહેલાંના માણસની જેમ ખુદ ભ્રમિત હતા અને હજારોને પણ ભ્રમિત કરી દીધા કે એવું ક્યારેય થતું નથી. પરંતુ એમાંથી એક જીવ એવું વિચારતો હતો, તેણે આ વિસ્તાર આપણી સામે રાખી દીધો. માની લો કે 1000 કહે કે નહીં, પણ એક આદમીએ તે 1000ને ખોટા સાબિત કરી દીધા.
એવી રીતે અભિલાષ સાહેબે પોતાની બુદ્ધિ દ્વારા સત્યને માનવાની ના કહી દીધી અને તેના શિષ્ય થયા તે ગુરુને આધીન તે સત્યને સમજી જ ન શીખ્યા, કેમ કે જેને જેવા ગુરુ મળ્યા એવી એની બુદ્ધિ. અત્યારે તમે પારક સિદ્ધાંતના કોઈ પણ મહાત્માને વાત કરશો કબીર સાહેબ વિશે તો ખારીજ કરી દેશે કે તે પરમાત્મા નથી. વેશભૂષા પંથ કબીર સાહેબનો કહે છે, પણ કબીર સાહેબને જીવ કહે છે અને તેઓ જીવ હતા તો તમે તેની વાણી શું કામ લ્યો છો? કબીર બીજકની તમે પોતાની વાણી લ્યો છો, તમે પણ એક જીવ જ છો, તમે તમારી વાણી ઉપાડો, કબીર સાહેબની વાણી ખારીજ કરો છો. ખારીજ તો તમે કરી દીધા છે. કબીર બીજકની સાખી 1 થી 7 સુધીની વાણી છે તે મનમુખી વાણી છે તેવું તમારી પુસ્તકમાં છે. વાણીના ભાગ પાડી દીધા કે આ વાણી મનમુખી છે અને આ વાણી ગુરુમુખી છે, એટલે કે જે તમને સમજમાં આવી તે વાણી તમે મનમુખ, એ વાણીને તમે મનમુખ બનાવી દીધી. જે સમજમાં ન આવી જે સમજમાં આવી એને ગુરુમુખ બનાવી, જે સમજમાં ન આવી એને મનમુખ બનાવી દીધી. અરે ભાઈ, 1 થી 7 સુધી મનમુખ વાણી છે તો આગલી વખતે બીજક છાપો ત્યારે મનમુખ વાણીને કાઢી નાખો. પરખ કોની કરો છો? કેમ નથી હટાવી શકતા? કેમ કે તે તમારી ખેરાત નથી. આ કબીર સાહેબનો ગ્રંથ છે, તેમાં તમે છેડખાની નથી કરી શકતા. તમે લોકોએ ભ્રમિત કર્યા છે કબીર સાહેબને જીવ બનાવીને. પરમાત્મા તમને ક્યારેય માફ નહીં કરે. કબીર સાહેબની વાણી આ લોકો વાંચે છે. સાર શબ્દ છે વાસી હો, માનો એતબારા, અક્ષર પુરુષ એક પેડ હે, નિરંજન બાકી ડારા. આનો અર્થ આ લોકો આમ કરે છે, સાર નામ નિર્ણય કા નામા. જુઓ, તમે જે દોહાનો અર્થ કરો છો તે સાર છે. બુદ્ધિ જુઓ, તમે કહો છો કે અર્થ જ સાર છે કિતાબી જ્ઞાનની જેમ. જેમ કે એક વાર્તા હોય તેનો સાર લખો, નિચોડ લખો તો કિતાબી જ્ઞાન છે. સાહેબ એમ નથી કહેતા કે મારા દોહાનો અર્થ કરતા જાઓ, એનાથી કાળથી બચી જશો. સાર શબ્દ છે બાસી હો, માનો એત બારા. જો તમે કાલથી બસવા માગતા હોય તો સાર શબ્દનો નિર્ણય કરો. સાર શબ્દ શું છે? બીજકની 1 થી 7 સાખીમાં શબ્દની જ મહિમા છે, પરંતુ આ લોકોએ શબ્દને જ સાઈડ કરી દીધા, ખતમ કરી દીધા. એ શબ્દ હોતો જ નથી. સાખી સંભળાવશે, તુજસે પૂછું પંડિતા શબ્દ બળા કે જીવ. અરે ભાઈ, અહીંયા કોઈ એક શબ્દ નથી. કબીર સાહેબ કહે છે જે જીવ દ્વારા પ્રગટ થયા છે તેને કહે છે શબ્દ બળા કે જીવ. જે 52 અક્ષર જીવ બનાવે છે તે શબ્દ જીવથી મોટો નથી. 52 અક્ષરની વાત કરે છે, ભજનોની વાત કરે છે, વેદ પુરાણની વાત કરે છે. આ બધાને જીવે બનાવ્યો છે. એટલે સાહેબ કહે છે શબ્દ બળા કે જીવ. જ્યાં સાર શબ્દની વાત આવે છે ત્યાં જીવ નાનો છે. ભવબંધન સે બાંધિયા એક બિચારા જીવ, ઓર કેબલ છૂટે આપને જો ન છોડાવે પીવ. જ્યાં સુધી પીવ નહીં છોડાવે ત્યાં સુધી જીવ બંધનમાં જ રહેશે. અને કઈ વસ્તુથી પીવ છોડાવશે? સાર શબ્દથી. સાર શબ્દ હે બાસી હો, માનો એત બારા. સાર શબ્દથી જીવ બચશે. એના માટે કબીર સાહેબ કહે છે શબ્દ શબ્દ બહુ અંતરે, और सार शब्द कह लीजिए. और कहे कबीर जहाँ सार शब्द नहीं, दीर्घ जीवन सो जीजिए. હે જીવ, અનંત શબ્દ છે આ દુનિયામાં, પરંતુ સદગુરુની પાસે જઈને વિવેક દ્વારા તેનો પરખ કરીને તે સાર શબ્દનો નિર્ણય કર.
કે સાર શબ્દ શું છે. ફક્ત સતગુરુ તને સાર શબ્દ આપી શકે છે, તેનો લખાવ કરે છે, બાકીના બધા શબ્દોને છોડાવી શકે છે. સોઈ ગુરુ પૂરા કહાવે, જો દો અક્ષર કા ભેદ બતાવે, એક છોડાવે એક લખાવે, તબ પ્રાણી નિજ ઘર કો જાવે. એવા ગુરુને ગોતી લે જે તને સાર શબ્દ અને અસાર શબ્દનો ભેદ બતાવી દે. સાર શબ્દ એક વસ્તુ है, સોદા કર ભાઈ. સાર શબ્દ એક વસ્તુ છે, તે વસ્તુને પ્રાપ્ત કરીને તમે કાલથી બચી શકો છો, નહીતર કાળના મુખમાં જવું જ પડશે. વસ્તુ કहीं ઢૂંઢે કहीं, कैसे લાગે હાથ, और ગુપ્ત વસ્તુ તબ મિલે જબ ભેદી લીધે સાથ. ભેદી ગુરુ જ્યારે મળશે અને ગુપ્ત વસ્તુનો લખાવ કરશે, જે સ્વયં તમે જ છો, ફક્ત પોતાના સ્વરૂપને ભૂલી જવાને લીધે જન્મ મરણમાં ફસાયેલા છો. જ્યારે તમે તે વસ્તુને જાણી લીધી તો તમે મુક્ત થઈ જશો. મીરાબાઈ કહેશે કે વસ્તુ અમૂલક દી મેરે સદગુરુ, और कर कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. કોઈ રામ રતન ધન બોલે છે, કોઈ નામ રતન ધન બોલે છે, તેનાથી કોઈ ફરક નથી પડતો. વાત છે રતનની. એક વસ્તુ છે રતન. જેમ કે તમે હીરા લઈને બજારમાં જાઓ તો તમને કોઈ જોહરી તેને નામ નથી આપતા જપવા માટે, તે તમને હીરો વસ્તુ છે તે આપશે. જે લઈને તમે ઘરે જશો અને વાર જોયા કરશો, મનમાં ખુશ થશો અને કહેશો કે વસ્તુ અમૂલક ધીમે જોહરીને. અને જોહરી વસ્તુ ન આપે અને નામ આપે કે જીવ ઘરમાં અને ઘરે જાઓ અને એ હીરા જપો, તો શું તમને હીરા મળી જશે? ક્યારેય નહીં. અરે ધન ધન કહે જો ધનિયા હોય, તો નિર્ધન રહે ન કોઈ. તો આ વાતને સમજો. અને નથી સમજતો મતલબ હજુ વિવેક ઓછો છે, તો વિવેક વધારો. બિન પારખ કે બને પારખી. પરખ તો કરી જ નથી. પરખ તો વસ્તુની થાય છે અને વસ્તુને તો માનતા નથી, તો પારખ કોની કરી? બે વસ્તુમાંથી નકલીને છોડીને અસલીને પકડાવીએ તેને પરખ કહેવાય છે. વસ્તુને તો માનતા નથી. શબ્દ નામની તો કોઈ ચીજ જ નથી, તેને તો સાઈડ કરે છે. તો પરખ શેની કરો છો? શું વેશભૂષાની કરો છો? કે આવા સફેદ કપડાં પહેરવા અને પોતાના હાથે બનાવેલ ખાવું, નળમાં કપડું બાંધી દેવું કે કોઈ જીવ આવી ન જાય? અરે ભાઈ, અત્યારે ફિલ્ટર આવી ગયા છે, અત્યારે આરાનો સમય છે. તમે નળને કપડું બાંધીને ગાળીને પાણી પીવો છો અને જ્યાં બુદ્ધિ લગાવવાની છે, જે શબ્દને જાણવાનો છે, તેને તો જાણતા નથી, એને ડિલેટ કરશો તો વાત નહીં બને. તે જમાનો જુદો હતો જ્યારે કહેતા કે ગુરુ કરો જાન કે ઓર પાણી પીવો શાન કે. કેમ કે તે સમયમાં પાણી કૂવા તળાવમાંથી લેવામાં આવતું હતું અને તેમાં હજારો જીવ પાણીમાં રહેતા હતા. એટલા માટે સાહેબે કહ્યું કે પાણી ગળીને પીવો, પરંતુ અત્યારે નહીં. નળને કપડું બાંધીને શુદ્ધ પાણીને અશુદ્ધ કરો છો. કપડામાં હજારો જીવ હોય છે, જેને ગ્લાસમાં લઈને પીવો છો. કેટલો ભરમજાળ છે. અત્યારે તો ગુરુ કરો શાન કે ઓર પાણી પીવો જાન કે, એવો સમય છે. અત્યારે ટાંકીનું પાણી, ફિલ્ટરનું પાણી, નળનું પાણી બધું એક સરખું લાગે છે. તો પૂછો કે ભાઈ આ પાણી આરોનું છે કે બાથરૂમના નળનું છે? અને ગુરુ કરો શાન કે, પૂરેપૂરી છાનબીન કરો કે કયો શબ્દ ગુરુ લઈને બેઠા છે, જેનાથી અમારી મુક્તિ થશે, તે શબ્દથી થશે કે નહીં. અને આ લોકો દોહાનો અર્થ કરીને સાર કહે છે. ઘણા લોકોને ભ્રમિત કરી દીધા. તો ભાઈ હજી સમય છે, સમજી જાઓ. સફેદ કપડાં પહેરી લેવાથી મુક્તિ નથી મળતી. બિન નામે જગ કમલા ફિરે, ગુરુમુખ નજર નાનક
સાહેબ કહેશે નામ વગર દુનિયા પાગલ ભટકી રહી છે. કહો કે ગુરુ ધારણ કરી લ્યો તો કહેશે કે હું તો સવાર સાંજ ભગવાનનું નામ લઉં જ છું, મારે ગુરુ કરવાની શું જરૂર છે. એ સાચું નામ કોઈની પાસે નથી. એટલે નાનક સાહેબે કહ્યું કે બિન નામ જગ કમલા ફિરે, અખ્ખા વાજુ વેખણા, બિન કન્ના સુન્ના, પહેરા વાજુ સલણા, બિન હથ્થા કરના. આ આંખ વગર તે દેખાય છે સુરતી દ્વારા. કબીર સાહેબ કહેશે सूरत से देख ले वह देश, और देखत देखत दिखन लागे, मिट जाए सकल अंदेश. सूरत से देख ले वह देश. અહીં જોવાનો મતલબ એ નથી કે કોઈક દેખાશે, આમાં ગુપ્ત ભેદ છે. અજ્ઞાની જીવવાસીને કહેશે કે જુઓ લખેલું છે કે સતલોક દેખાશે. નહીં મારા ભાઈ, જે દેખાય તે માયા. સંતો, કંઈ પણ તમે જુઓ છો તે અસલ નથી, અસત્ય. અસલ તો તમે છો. તમે છો અજર અમર અવિનાશી અસલી વસ્તુ, અને જેને જુઓ છો તે માયા છે. દ્રશ્ય અને દ્રષ્ટા. દ્રશ્ય દેખાય છે અને દ્રષ્ટા તેને જુએ છે. દ્રષ્ટા જાણી લેશે કે આ દ્રશ્ય ખતમ થઈ જશે તો પણ દ્રષ્ટા મુક્ત નહીં થાય. જ્યાં સુધી દ્રશ્ય અને દ્રષ્ટા બંનેથી મુક્ત કરવાવાળા ગુરુ ન મળે. દ્રશ્ય અને દ્રષ્ટાની પરે જે અવસ્થા છે તે આત્મ સ્વરૂપ છે. ત્યાં જીવ નથી રહેતા, તે દ્રષ્ટા છે. અને ત્યાં કોઈ દ્રશ્ય નથી, માયા નથી. બંનેથી પર નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીને હંમેશા માટે જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. ભક્તો, નામ પારખ રાખવાથી કોઈ પારખી નથી થઈ જતું. આ લોકો પાસે પરખ તો છે નહીં, તો નામ રાખી લઈએ. તો નહીં ચાહતા હોય એ પણ પારખી કહેશે. પરખ તો કરી ન શક્યા શબ્દની, અને પારખી કેવડાવશો. એવી રીતે એક પરિવારમાં બાળક જન્મે છે, ખૂબ જ કદરૂપું બાળક જન્મે છે. હવે એના માતા પિતા એમ કહે છે કે આપણા બાળકને સુંદર કોણ કહે છે. તો એણે યુક્તિ કરી કે આપણે બાળકનું નામ જ સુંદર રાખી દઈએ, એટલે બધા સુંદર કહે છે. ન ચાહતા હોવા તો નામ જ ના રાખી દીધું. એવી રીતે પારખી. ફક્ત નામના પારખી છે. અને મદન સાહેબ વિશે બોલે છે, અત્યારે નહીં સમજો, અંત સમય આવશે ત્યારે ખબર પડશે કે શબ્દની મહિમા શું છે. જ્યારે સુરતીને ઠેકાણું નહીં મળે ત્યારે તમે જે વાણીઓનો અર્થ કરીને સાર કરો છો તેમાં સમયને જોજો, ખબર પડી જાય. પરમાત્માને પ્રાર્થના છે કે વિલાસ સાહેબના શિષ્ય છે તેને માલિક વિવેક આપે અને પોતાના ગુરુની જે ભૂલ છે તેને સરખી કરીને આગળ વધે. જેણે ભૂલ કરી છે તે વિલાસ સાહેબ તો આ દુનિયા છોડીને જતા રહ્યા છે બીજા જન્મમાં. કેમ કે સાર શબ્દ તો હતો નહીં, તો સુરતી ક્યાં સ્થિર કરે, એટલે પાછું જન્મ લેવો પડે છે. કેમ કે સાર શબ્દ જ ઠેકાણું છે સુરતીને રહેવાનું. આ દેહ તો કાશું ઘર છે. આ કાસા ઠેકાણાને છોડીને પાકા ઠેકાણે સુરતીને પહોંચવાનું છે, ત્યારે મુક્તિ મળે છે. બાબા નાનક સાહેબ કહે છે કે તેરા એક નામ તારે સંસાર મેં એહો આધાર, નાનક નિજ કહે વિચાર, ધાણક રૂપ રહા કરતાર. એ એક નામ જ્યારે મળી જાય છે તો સંસાર તરી જાય છે. એક નામની મહિમા છે. અહીંયા અજ્ઞાનીઓએ અનેક નામ, જેમ કે 5 નામ, 7 નામ, 10 નામ બનાવી દીધા, જીવોને ફસાવી દીધા. નાનક સાહેબ કહે છે કે જે તું પઢિયા પંડિત બિન 2 અક્ષર બિન નામા, और प्रणवत नानक एक लंगाए, एक कर सच समावा. જો પંડિત બસવું હોય તો એવા ગુરુ ગોતી લે જે 2 અક્ષરનો ભેદ બતાવે. જે શબ્દ ફસાવે છે તેને છોડાવી દે, અને જે મુક્ત કરે છે તેનો લખાવ કરાવી દે. એક શબ્દ સુખદાસ હે, એક શબ્દ દુઃખરાસ. એક શબ્દ સુખરાસ હે, એક શબ્દ દુઃખરાસ.
એક શબ્દ બંધન કાઢે અને એક કલકી ફાસ. સાહેબ કહેશે કે દુનિયાના 2 પ્રકારના શબ્દ છે, એક સાસુ સુખ આપે છે અને એક દુઃખ આપે છે. તો દુઃખ આપનાર શબ્દને છોડાવી દે અને એક સાસા શબ્દનો લખાવ કરાવી દે સત્ય નામનો, તે જ ગુરુ તમને પાર કરી શકે છે. અન્યથા 52માં ફસાવી દેશે, દુનિયાભરના મંત્રમાં ફસાવી દેશે જે માણસે બનાવેલા છે. આનાથી પરમાત્માની પ્રાપ્તિ નથી થતી. કબીર સાહેબને તમે સામાન્ય સમજો છો, પણ તે જ બંદી છોડ છે મારા ભાઈ. શબ્દ ગુરુ દરેક જગ્યાએ રક્ષા કરે છે. શબ્દ ગુરુ સુરતીને ખેંચી લે છે. તોડીને તૂટે છોડીને છૂટે એસી માધો ખીંચતની મવલા લનસો પ્રીત બની. હવે તે મને 3 લોકમાં ધક્કા ખાવા માટે નહીં છોડે, પરંતુ હંમેશા માટે પોતાનામાં સ્થિર કરી લેશે. જેમ શબ્દ ગુરુ સહેજ છે તેવી રીતે મારી સુરતી સહેજ થઈ જશે. સહજ યોગ મળશે ત્યારે. ધર્મદાસ કહે છે, મેરે સતગુરુ પકડી બાહ નહીં તો મેં બહ જાતા. જે શબ્દ ગુરુ છે તેણે મને 10મ દ્વારથી લઈને 11મી ખિડકીમાં સ્થિર કરી દીધા. હવે મારો આવવા જવાનું ખતમ થઈ ગયું. તો ભક્તો, વિવેક જગાવો, હજુ સમય છે. નીતિન સાહેબના સત્સંગ સાંભળો અને જીવનને ધન્ય કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.